રાષ્ટ્રીય પ્રતીકોની પાછળ ઘણીવાર ઊંડી રસપ્રદ વાર્તાઓ છુપાયેલી હોય છે. આજે આપણે ભારતના ધ્વજ સમારોહ સાથે જોડાયેલી આવી જ એક વાતને સમજીશું. ચાલો શરૂ કરીએ. એક સવાલ. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી બંને આપણા માટે ખૂબ જ ખાસ દિવસો છે. પણ શું ક્યારે એ વાત પર ધ્યાન ગયું છે કે આ બંને દિવસે ધ્વજ ફરકાવવાની રીત અલગ અલગ હોય છે? આ નાનકડો લાગતો તફાવત ખરેખર એક મોટી ઐતિહાસિક વાર્તા કહે છે. ચાલો આજે એને જ સમજીએ. જરા ધ્યાનથી જુઓ. 15 ઓગસ્ટના ચિત્રમાં ધ્વજને નીચેથી દોરી વડે ખેંચીને ઉપર લઈ જવામાં આવી રહ્યો છે. જ્યારે 26 જાન્યુઆરીએ ધ્વજ પહેલેથી જ ઉપર બાંધેલો છે અને તેને માત્ર ખોલવામાં આવે છે. આ દૃશ્ય તફાવત જ આખી વાતનો સાર છે. તો આ તફાવતનું કારણ શું છે? આ સમજવા માટે આપણે આ બંને દિવસોના મહત્વ અને એમના ઇતિહાસમાં થોડું પાછળ જવું પડશે. જુઓ, 15 ઓગસ્ટ એટલે આપણો સ્વતંત્રતા દિવસ. એ દિવસે આપણે બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી, એક નવા રાષ્ટ્રનો જન્મ થયો. બીજી બાજુ 26 જાન્યુઆરી એટલે આપણો પ્રજાસત્તાક દિવસ. એ દિવસે આપણે આપણું બંધારણ અપનાવ્યું અને ભારતને એક સંપૂર્ણ સાર્વભૌમ રાષ્ટ્ર બનાવ્યું. એટલે કે એક દિવસ જન્મની ઉજવણી છે તો બીજો દિવસ એ રાષ્ટ્રની પોતાની ઓળખ સ્થાપિત કરવાની ઉજવણી છે. તો આ જે બે અલગ અલગ ક્રિયાઓ છે એમના માટે ખાસ શબ્દો પણ છે. ચાલો આ બે શબ્દો વચ્ચેનો તફાવત સમજીએ. ધ્વજારોહણ અને ધ્વજવંદન. 15 ઓગસ્ટે જે થાય છે એને ધ્વજારોહણ કહેવાય છે. આ શબ્દમાં જ એનો અર્થ છુપાયેલો છે. આરોહણ એટલે કે ઉપર ચડવું. આ ક્રિયામાં ધ્વજને નીચેથી ઉપરની તરફ લઈ જવામાં આવે છે. ધ્વજનું આ ઉપર જવું, આ ઉદય, એ જ તો એ દિવસના સંદેશનું એકદમ શક્તિશાળી પ્રતીક છે. અને હવે વાત કરીએ 26 જાન્યુઆરીની. એ દિવસે જે થાય છે એને ધ્વજવંદન કહેવાય છે. અહીં ધ્વજ પહેલેથી જ ધ્વજસ્તંભની ટોચ પર બાંધેલો હોય છે. તેને ફક્ત ખોલીને સલામી આપવામાં આવે છે. અહીં કોઈ ચઢાણ નથી. ધ્વજ પહેલેથી જ તેની ગૌરવશાળી સ્થિતિમાં છે, જે એક સ્થાપિત મજબૂત રાષ્ટ્રનું પ્રતીક છે. પણ સવાલ એ થાય કે આટલો નાનો ફેરફાર આટલો બધો મહત્વનો કેમ છે? વેલ, આખી વાત પ્રતીકવાદની શક્તિની છે. જરા વિચારો, 15 ઓગસ્ટ 1947ના રોજ શું થયું હતું? બ્રિટિશ ધ્વજ એટલે કે યુનિયન જેક નીચે ઉતારવામાં આવ્યો અને આપણો તિરંગો પહેલીવાર ઉપર ચડાવવામાં આવ્યો. એ ક્રિયા એક નવા યુગની શરૂઆત હતી. શૂન્યમાંથી એક નવા રાષ્ટ્રના જન્મનું પ્રતીક. એટલે જ દર વર્ષે ધ્વજને નીચેથી ઉપર લઈ જઈને આપણે એ ઐતિહાસિક ક્ષણને ફરીથી જીવીએ છીએ. ટૂંકમાં કહીએ તો આ ક્રિયા ગુલામીમાંથી મુક્તિ અને નીચેથી ઉપર સુધીની પ્રગતિની સફળ દર્શાવે છે. હવે આનાથી બિલકુલ વિપરીત 26 જાન્યુઆરી સુધીમાં તો ભારત એક આઝાદ દેશ હતો જ. એ દિવસે આપણે આપણું બંધારણ લાગુ કર્યું અને દુનિયાને બતાવ્યું કે આપણે એક સ્થાપિત અને સાર્વભૌમ રાષ્ટ્ર છીએ. એટલા માટે ધ્વજ પહેલેથી જ ઉપર હોય છે, જે એ વાતનું પ્રતીક છે કે દેશ પહેલેથી જ આઝાદ અને ગૌરવશાળી છે. અહીંનો મુખ્ય સંદેશ છે, પહેલેથી આઝાદ એવા દેશનું સન્માન કરવું. આ કોઈ ઉદયની ગાથા નથી, પણ એક સ્થાપિત ગૌરવની ઉજવણી છે. સારું, તો ચાલો આ બધા તફાવતોને ફટાફટ એક સાથે જોઈ લઈએ, જેથી બધું સ્પષ્ટ થઈ જાય. તો સારાંશ એ છે કે 15 ઓગસ્ટ એટલે ધ્વજારોહણ, જેમાં ધ્વજ નીચેથી ઉપર જાય છે અને એનો સંદેશ છે ગુલામીમાંથી મુક્તિ અને પ્રગતિ. અને 26 જાન્યુઆરી એટલે ધ્વજવંદન, જેમાં ધ્વજ પહેલેથી જ ઉપર હોય છે અને એનો સંદેશ છે એક આઝાદ સ્થાપિત દેશનું સન્માન. ખરેખર 2 દિવસ અને 2 કેટલા અલગ અર્થ. ખરું ને? એક નાનકડી વિધિ, પણ એની પાછળ કેટલો ઊંડો ઇતિહાસ ને અર્થ છુપાયેલો છે. આનાથી એવો વિચાર આવે છે કે આપણી આસપાસના અન્ય રાષ્ટ્રીય પ્રતીકોમાં પણ આવી કેટલી અજાણી વાર્તાઓ છુપાયેલી હશે. કદાચ હવે આપણે એમને એક અલગ જ નજરથી જોઈશું.